નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં આપનું સ્વાગત છે। ઘણા બધા વિષયો સાથે આપણે ખૂબ સુંદર મજાની ચર્ચા અને સાથે સાથે આપણે એમસીક્યુ પણ જોતા જઈએ છીએ। તો દરેક વિદ્યાર્થીઓને એક નમ્ર વિનંતી છે કે જે વિદ્યાર્થી જે એએનએમ બહેનોએ માસ્ટરમાઇન્ડ એજ્યુ એપને સબસ્ક્રાઇબ કરી છે તેઓ બીજાને પણ જો તેમને ગમી હોય તો ચોક્કસ સલાહ આપશે, જેથી કરી અને દરેક સ્ટુડન્ટ્સ કે જે પરીક્ષામાં બેસવાના છે એમને વધુમાં વધુ લાભ મળે। હું સમજી શકું છું કે તમે એકચ્યુઅલ ક્લાસીસમાં ડ્યુટી નોકરીની કારણે જઈ ન શકો, તો સુંદર મજાના આ ક્લાસનું આપણે આયોજન કર્યું છે, જેમાં તમામ પ્રકારની નાનામાં નાની ડિટેલમાં માહિતી મળી શકે અને કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે પણ માહિતી 100% મળે। આજનો આપણો વિષય એ ન્યુટ્રિશન છે અને ન્યુટ્રિશનમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય, માત્ર એએનએમ માટે નહીં પણ મુખ્ય સેવિકા માટે પણ આ ખૂબ જ અગત્યનું। જેમને પણ મુખ્ય સેવિકાની એક્ઝામ, આગામી મુખ્ય સેવિકાની એક્ઝામ આપવાની હોય તેમના માટે પણ આ અગત્યનું છે। તો ચાલો જોઈએ ન્યુટ્રિશન। ખોરાકનું વર્ગીકરણ, તો ક્લાસિફિકેશન ઓફ ફૂડ। આપણે બેઝિક શીખાતા કે ખોરાકને 3 ભાગમાં ખોરાકનું વર્ગીકરણ કરવામાં આવે। એક તો બોડી બિલ્ડિંગ એટલે કે શરીરનું બંધારણ કરે તેવા ખોરાક, બીજું શરીરને ગરમી અને શક્તિ આપે એવા એટલે કે એનર્જી ગિવિંગ ફૂડ સ્ટફ, અને ત્રીજું પ્રોટેક્ટિવ એટલે કે જે રક્ષણ કરે આપણું, જે આપણને એન્ટીબોડીઝ આપે, જે આપણને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે એવા ખોરાક। તો 3 પ્રકારના ખોરાક: શરીરનું બંધારણ કરતા, શરીરને ગરમી અને શક્તિ આપતા, અને ત્રીજું શરીરનું રક્ષણ કરતા। તો પહેલા પ્રકારનું છે બોડી બિલ્ડિંગ। તો મોટા ભાગે બોડી બિલ્ડિંગમાં જે ફૂડ સ્ટફનો સમાવેશ થાય છે એમાં મોટા ભાગે પ્રોટીન હોય। તો અહીંયા આપણને ઘણી વખત એવો પ્રશ્ન થાય કે નીચેના પૈકી બોડી બિલ્ડિંગ બનાવતા ખોરાકના ઘટકમાં શાનો સમાવેશ થાય છે? તો અહીંયા આવશે પ્રોટીન। બીજું છે ગરમી અને શક્તિ એટલે કે એનર્જી પૂરું પાડે એવા ફૂડ સ્ટફ, એવા ખોરાકના ઘટકો કે જેમાં કાર્બોહાઈડ્રેટ અને ફેટનો સમાવેશ થાય, જે શરીરને ગરમી અને શક્તિ પૂરા પાડે। તો અહીં પણ પ્રશ્ન આપણને પૂછી શકાય કે શરીરમાં ગરમી અને શક્તિ પૂરા પાડતા અગત્યના ખોરાકના ઘટકોમાં નીચેના ખોરાકના ઘટકોનો સમાવેશ થાય છે। તો ફેટ, એ ફેટ હોય, બી કાર્બોહાઈડ્રેટ હોય, સી એ અને બી બંને હોય, અને ડી એક પણ નહીં। તો અહીં સાચો જવાબ આવે એ અને બી બંને। તો આ રીતે પણ પૂછાઈ શકે। થર્ડ વન ઇઝ ધ પ્રોટેક્ટિવ ફૂડ, એન્ડ વી નો ધેટ ઇન ધ પ્રોટેક્ટિવ ફૂડ મિનરલ્સ, વિટામિન્સ એન્ડ માઇનોર એલિમેન્ટ એટલે કે જે રક્ષણાત્મક ખોરાક છે, કે જે ખોરાક આપણને ઇમ્યુનિટી આપે છે, એ ખોરાકમાં મોટાભાગે વિટામિન્સ, મિનરલ્સ અને માઇનોર એલિમેન્ટનો સમાવેશ થાય। તો આ 3 વસ્તુ આપણે યાદ રાખવાની છે। ખાસ આપણે અગત્યનું અને દરેક વખતે પરીક્ષામાં પૂછાય અને એ આગળ પણ આપણને આવશે, અને એ આ પેરેગ્રાફ છે અને એમાં શું લખ્યું છે તમને ખ્યાલ જ છે, કારણ કે જ્યારે આપણે બેઝિક ભણ્યા ત્યારે આપણે ખૂબ આની ઉપર વજન દીધો અને આપણી પરીક્ષામાં પણ અવારનવાર પૂછાયેલું છે કે 1 ગ્રામ પ્રોટીનમાંથી નીચેના પૈકી ખાલી જગ્યા કેલરી ગરમી મળે। તો 1 ગ્રામ પ્રોટીનમાંથી 4 કેલેરી, 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી 4 કેલેરી, 1 ગ્રામ ફેટમાંથી 9 કેલેરી। પણ અહીં આપણને એક વખત આવો પણ પ્રશ્ન પૂછેલ છે કે 5 ગ્રામ ફેટમાંથી, આ રીતે આપણને પ્રશ્ન પૂછ્યો હતો, તો તમને ઓપ્શન આપણને ખ્યાલ હોવા જોઈએ। આ રીતે પ્રશ્ન આપણને પૂછે કે 5 ગ્રામ ફેટમાંથી નીચેના પૈકી
ખાલી જગ્યા કેલેરી ગરમી મળે. તો આપણને જે ઓપ્શન છે એમાં આપણે ધ્યાન રાખવું પડે કે આપણે 1 ગ્રામ એમાં 9 ગ્રામ આવે નહીં, કારણ કે 1 ગ્રામ ફેટમાંથી 9 કેલેરી છે, તો 5 ગ્રામ ફેટમાંથી કેટલી મળે? તો અહીંયા આપણો જવાબ આવો આવે 45 કેલેરી. તો ઘણી વખત આવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયેલો છે. તો ખાસ ધ્યાન રાખજો જેથી કરી અને આપણને ખ્યાલ આવી જાય. બરાબર. એવી રીતે 4 ગ્રામ પ્રોટીન પૂછે તો 4 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલેરી મળે? તો ચોખ્ખો 16 કેલેરી. 10 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કેલેરી મળે? તો 40 કેલેરી. બરાબર. જેટલા ગ્રામ હોય એટલાને ગુણ્યા એટલી જે કેલેરી મળતી હોય આપણે લખવી પડે. ખોરાકમાં આ દરેક ઘટકોનો ઓછા કે વધુ પ્રમાણમાં હોય અને અમુક ખોરાકમાં એક તત્વ તો બીજા ખોરાકમાં બીજો તત્વ, પણ આ રીતે આપણને ખોરાક મળી રહેતો હોય. શરૂઆત કરશું આપણે પ્રોટીનથી. પ્રોટીનમાંથી ઘણા બધા પ્રશ્નો આપણને પૂછાય છે અને પૂછાણા છે. પ્રોટીન એ એક ગ્રીક શબ્દ પરથી આવ્યો છે જેને કહેવાય પ્રો, એટલે કે પ્રથમ, જેની આવશ્યક છે, ખૂબ આવશ્યક છે શરીર માટે તેવું એક અગત્યનું ઘટક હોય તો એ પ્રોટીન છે. પ્રોટીનની શોધ કોણે કરી? તો યુ ઇડલરે. ક્યારેય પૂછાણું નથી પણ આપણે છતાંય યાદ રાખશું. યુ ઇડલર નામના વૈજ્ઞાનિકે પ્રોટીનની શોધ કરી. ત્યાર પછી અવારનવાર પૂછાતું આ વાક્ય અને એ છે પ્રોટીનના સાદામાં સાદા સ્વરૂપને ખાલી જગ્યા કહેવાય અથવા તો નીચેના પૈકી શું કહેવાય? તો પ્રોટીનના સાદામાં સાદા સ્વરૂપને આપણે શું કહેશું? એમિનો એસિડ અથવા તો એમિનો એસિડ. કુલ એમિનો એસિડ કેટલા હોય? તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે શરીરમાં કુલ એમિનો એસિડ કેટલા હોય છે? તો કુલ એમિનો એસિડ 22 હોય. બરાબર છે. એમાંથી શરીરને ખૂબ આવશ્યક એમિનો એસિડ એટલે કે એસેન્શિયલ એમિનો એસિડ કેટલા હોય? તો એસેન્શિયલ એમિનો એસિડ 10 હોય છે. બરાબર. તો આવડો મોટો ફકરો છે, આમાંથી એક ફકરામાંથી 3 થી 4 MCQ પૂછાઈ શકે એવો ફકરો, અને એમાં આપણે યાદ રાખવાનું પ્રોટીનના સાદામાં સાદા સ્વરૂપને એમિનો એસિડ અથવા તો એમાઇનો એસિડ કહેવાય. કેટલા એમાઇનો એસિડ હોય? તો 22 હોય. શરીર માટે આવશ્યક એમાઇનો એસિડ એટલે કે એસેન્શિયલ એમિનો એસિડ કેટલા હોય? તો 10 હોય. પુખ્ત વયની વ્યક્તિને દરરોજનું નીચેના પૈકી કેટલું પ્રોટીન લેવું જોઈએ? તો આ પણ પ્રશ્ન અવારનવાર પૂછાય અને એને કહેવાય 1 ગ્રામ પર કેજી બોડી વેઇટ, એટલે કે 1 કિલોગ્રામ વજન દીઠ 1 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. જો સગર્ભા માતા હોય તો 10 ગ્રામ વધારે પ્રોટીનની જરૂર પડે. 1 ગ્રામ પર કેજી બોડી વેઇટ હોય એનાથી એક્સેસ 10 to 20 ગ્રામ પ્રોટીન લેવું પડે. તો આ હતી ડેઇલી રિક્વાયરમેન્ટ. પ્રોટીનનું આપણે ક્લાસિફિકેશન જોઈએ તો પ્રોટીનને 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. ફર્સ્ટ ક્લાસ પ્રોટીન, સેકન્ડ ક્લાસ પ્રોટીન અને થર્ડ ક્લાસ પ્રોટીન. એવું અહીં MCQ પૂછવામાં આવે કે નીચેના પૈકી પ્રોટીનમાં 10 એસેન્શિયલ એમાઇનો એસિડ હાજર હોય તો તેવા પ્રોટીનનો સમાવેશ નીચેના પૈકી કયા વર્ગીકરણમાં કરવામાં આવશે? ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ કે એક પણ નહીં? તો ફર્સ્ટ ક્લાસ. એટલે યાદ એવી રીતે રાખવાનું છે કે ફર્સ્ટ ક્લાસ પ્રોટીન તો 10 એમિનો એસિડ યોગ્ય માત્રામાં હોય. સેકન્ડ ક્લાસ પ્રોટીન તો 10 એમિનો એસિડ હોય પણ એ ઓછી કે વધુ માત્રામાં હોય. થર્ડ ક્લાસ પ્રોટીન તો આ પ્રકારના પ્રોટીનમાં બધા જ એમિનો એસિડ યોગ્ય પ્રમાણમાં હોતા નથી પણ જિલેટિન તત્વો જેવા બનેલા હોય છે. ટૂંકમાં બધા જ પ્રકારના એમિનો એસિડ આમાં હોય નહીં, તો એને કહેવાય થર્ડ ક્લાસ પ્રોટીન. ત્યાર પછી જોઈએ ધ ડેફિશિયન્સી ઓફ ધ પ્રોટીન. નાના બાળકોમાં પ્રોટીનથી શું થાય અને મોટી ઉંમરના વ્યક્તિ હોય, પુખ્ત વયની વ્યક્તિ હોય તો એને પ્રોટીનની ઉણપથી શું થાય? તો એ જોઈએ. તો નાના બાળકોમાં પ્રોટીનની ખામીથી ક્વાશિયોકોર
અને બીજું થાય મરાસ્મસ, આ પણ આપણે યાદ રાખવાનું છે, આગળ આપણે જોશું જ. અને બંનેના લક્ષણો ભેગા હોય તો એને કહેશું પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, એટલે કે PEM, પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, PEM કહેશું. બરાબર, PEM છે તો PEM ને આપણે બીજું શું કહીએ? પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. તો એનર્જીનું બીજું શબ્દ કયો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ઘણી વખત આવી રીતે પણ પૂછે કે પ્રોટીન કેલોરી માલન્યુટ્રિશન. તો PCM કહીએ તો પણ એ જ આવે અને PEM કહીએ તો પણ એ જ આવે. PCM એટલે પેરાસિટામોલ નથી. બરાબર, જ્યાં પ્રોટીનની સાથે PCM ને સંપર્ક છે, લાગતે વળગતું છે, ત્યાં આવે પ્રોટીન કેલરી માલન્યુટ્રિશન. પુખ્ત વયની ઉંમરમાં શું જોવા મળે? તો હાઇપોપ્રોટીનિમિયા. રેડી? તો આટલું આમાં યાદ રાખવાનું છે. ત્યાર પછી જોઈએ ક્વાસિયોકોર. તો ક્વાસિયોકોરમાં શું જોવા મળે? તો આપણે જોઈએ ક્વાસિયોકોરના થોડા લક્ષણો, અને એમાં એક લક્ષણ આપણને ખૂબ મહત્વનું છે અને યાદ રાખવાનું છે, અને એ પહેલું જ લક્ષણ છે, અને એ છે મૂન શેપ ફેસ. બરાબર, નીચેના પૈકી મૂન શેપ ફેસ શામાં જોવા મળે છે? ક્વાસિયોકોર, મરાસ્મસ, PEM કે હાઇપોપ્રોટીનિમિયા? તો આપણો જવાબ આવશે ક્વાસિયોકોર. રેડી? નીચેના પૈકી મંકી શેપ ફેસ શામાં જોવા મળે છે? તો આપણો જવાબ આવશે મરાસ્મસ. તો ખાસ યાદ રાખજો, મૂન શેપ ફેસ હોય તો ક્વાસિયોકોર, મરાસ્મસમાં મંકી શેપ ફેસ. પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશનમાં ક્વાસિયોકોર અને મરાસ્મસ બંનેના લક્ષણો કમ્બાઈન જોવા મળે. હાઇપોપ્રોટીનિમિયા મોટા ભાગે પુખ્ત વયની વ્યક્તિમાં જોવા મળે. બરાબર, ત્યાર પછી જોઈએ માલન્યુટ્રિશન. તો અપૂરતું પોષણ, પૂરતું પોષણ, અપૂરતું વજન કે એક પણ નહીં, આ રીતે આપણને માલન્યુટ્રિશનમાં ઘણી વખત ક્વેશ્ચન પૂછી શકે. તો આ યાદ રાખવાનું છે આપણે. બરાબર, માલન્યુટ્રિશન કોને કહેવાય? તો અપૂરતું પોષણ. નેક્સ્ટ વન છે કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ આપણે જોઈએ તો કાર્બોહાઈડ્રેટની રોજિંદી જરૂરિયાત, મોટાભાગે કાર્બોહાઈડ્રેટની કોઈ પણ જાતની ખામી જોવા મળતી નથી. કાર્બોહાઈડ્રેટની રોજિંદી જરૂરિયાત જોઈએ, ડેઇલી રિક્વાયરમેન્ટ, તો 300 થી 400 ગ્રામ યાદ રાખવાની છે. કાર્બોહાઈડ્રેટમાં આપણે પ્રકાર જોઈએ તો એમાં મોનોસેકેરાઇડ હોય, ડાયસેકેરાઇડ હોય અને પોલીસેકેરાઇડ હોય, એમનું વર્ગીકરણ. મોનોસેકેરાઇડ એટલે સિમ્પલ સુગર કહેવાય, સ્વાદે મીઠા હોય, જેમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લેક્ટોઝનો સમાવેશ થાય. બરાબર, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ગ્લેક્ટોઝ. બરાબર છે. તો અહીં આપણને કોઈ એમ પૂછે કે કાર્બોહાઈડ્રેટના સાદામાં સાદા સ્વરૂપને ખાલી જગ્યા કહેવાય, તો અહીં આપણી પાસે બીજો એક ઓપ્શન આવી જાય અને એ છે ગ્લુકોઝ. બરાબર, યાદ રાખજો, કાર્બોહાઈડ્રેટના સાદામાં સાદા સ્વરૂપને ગ્લુકોઝ કહેવાય. ફ્રૂટમાંથી જે આપણને કાર્બોહાઈડ્રેટ મળે એને કહેવાય ફ્રુક્ટોઝ. દૂધમાંથી જે આપણને કાર્બોહાઈડ્રેટ મળે એને કહેવાય ગ્લેક્ટોઝ. ત્યાર પછી આવ્યું ડાયસેકેરાઇડ. ડાયસેકેરાઇડના પણ 3 પ્રકાર હોય, જેમાં 2 અણુઓ હોય સુગરના, સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. ખાંડ, ગોળ, શેરડી, કંદમૂળ એમાંથી મળે તો એને સુક્રોઝ કહેવાય. ફણગાવેલા કઠોળ અને ઘઉંમાંથી મળે તો એને માલ્ટોઝ કહેવાય. સ્વીટમાંથી અથવા તો મિલ્કમાંથી મળે તો એને લેક્ટોઝ કહેવાય. એવો જ ત્રીજો પ્રકાર છે પોલીસેકેરાઇડ, જેમાં 2 કરતાં વધારે સુગરના અણુઓ હોય, જેમાં 3 પ્રકાર એવા હોય કે જેમાં સ્ટાર્ચ, ડેક્સ્ટ્રીન અને સેલ્યુલોઝ. તો ચોખા, કંદમૂળ, ગોળ આમાંથી સ્ટાર્ચ મળે, લીવરમાંથી ડેક્સ્ટ્રીન મળે અને રેસાવાળા ખોરાકમાંથી સેલ્યુલોઝ મળે, જેમાં સક્કરિયા, ખજૂર, શાકભાજી, મકાઈ, અનાજ આ બધામાંથી આપણને સેલ્યુલોઝ મળે. કાર્બોહાઈડ્રેટની શરીર ઉપર કોઈ આડઅસર જોવા મળે નહીં, ઉણપથી કોઈ આડઅસર નથી થતી, પરંતુ વધારે પડતો કાર્બોહાઈડ્રેટ લેવાથી ઓબેસિટી,
જોવા મળે, સ્થૂળતા જેને મેદસ્વીતા કહીએ, આપણે ઓબેસિટી કહીએ, જાડાપણું કહીએ, અને પરિણામે ડાયાબિટીસ જેવા રોગ થઈ શકે. તો આ હતું કાર્બોહાઈડ્રેટ. ત્યાર પછી આપણે જોઈએ થોડા MCQ, જેમાં 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલેરી મળે, તો એ તમને ખ્યાલ છે. 1 ગ્રામ પ્રોટીનમાંથી કેટલી કેલેરી મળે, અને એ છે 4 કેલેરી. અહીં આપણને 5 ગ્રામ પ્રોટીનમાંથી કીધું હોય તો 8 × 5 = 40 કેલેરી થાય. 1 ગ્રામ ફેટમાંથી કેટલી કેલેરી મળે, ફેટ પૂછ્યું છે તો ચોક્કસ 9 કેલેરી મળે. 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી કેટલી કેલેરી મળે, તો આવા જ આપણને પ્રશ્નો પૂછાય, અને એ છે 4 કેલેરી. નેક્સ્ટ છે સગર્ભા માતાને રોજની કેટલી કેલેરીની જરૂર પડે, તો સગર્ભા માતાને દરરોજની 3000 કેલેરીની જરૂર પડે. સામાન્ય માણસને 2700 કેલેરીની જરૂર પડે, પણ સગર્ભા માતાને 300 કેલેરી આપણે વધારે આપવી જોઈએ. ખોરાકના મૂળ ઘટકો કેટલા છે, તો ખોરાકના મૂળ ઘટક કેટલા થાય, 6 થાય. પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, મિનરલ્સ, વિટામિન્સ અને વોટર. આપણા શરીરના બંધારણમાં કુલ કેટલા ટકા પ્રોટીન હોય છે, તો શરીરમાં કુલ કેટલા ટકા પ્રોટીન હોય, 17%. કેટલા ટકા, 17%. પ્રોટીનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી છે, તો આપણે હમણાં જ જોયું, અને એ હતો ડચ વૈજ્ઞાનિક યુ ઇડલર. પ્રોટીન એ કઈ ઉર્દુ ભાષાનો શબ્દ છે, તો એ પ્રોટીન કેવો છે, ગ્રીક ભાષાનો શબ્દ છે. કેવો છે, ગ્રીક ભાષાનો શબ્દ છે. રોજિંદા જીવનમાં પ્રોટીનની કેટલી જરૂર પડે છે, અહીં ડેલી રિક્વાયરમેન્ટ 1 ગ્રામ પર કેજી બોડી વેઇટ. 1 કિલોગ્રામે 1 ગ્રામની જરૂર પડે. પ્રોટીન શાનું બનેલું હોય છે, બરાબર. પ્રોટીન શાનું બનેલું હોય, તો પ્રોટીનમાં કાર્બન હોય, હાઇડ્રોજન હોય અને નાઇટ્રોજન, 3 વસ્તુ હોય, બરાબર. પ્રોટીનમાં કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન 3 વસ્તુ હોય. નેક્સ્ટ છે પ્રોટીનના સાદામાં સાદા સ્વરૂપને નીચેના પૈકી શું કહેવાય, તો તમને ખ્યાલ જ છે, અને એ છે ઓપ્શન A, એમાઇનો એસિડ. નેક્સ્ટ છે ફેટના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવાય, તો ફેટના સાદામાં સાદા સ્વરૂપને કહેવાય ફેટી એસિડ. કેવું કહેવાય, ફેટી એસિડ. કાર્બોહાઈડ્રેટના સાદામાં સાદા સ્વરૂપને શું કહેવાય, આ પણ આપણે જોઈ ગયા, અને એ છે ઓપ્શન C, ગ્લુકોઝ. 4 ગ્રામ ફેટમાંથી કેટલી કેલેરી મળે, આપણે હમણાં જ જેની ચર્ચા કરતા હતા, અને એ પ્રશ્ન 4 ગ્રામ ફેટમાંથી કેટલી કેલેરી. ફેટ છે તો 1 ગ્રામ ફેટમાંથી કેટલી મળે, તો 9 ગણે. તો 4 ગ્રામ ફેટમાંથી કેટલી મળે, 9 ચોક 36. આ રીતે પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન છે આ. નાના બાળકોમાં પ્રોટીનની ખામીથી કયો રોગ થાય છે, ક્વાશિયોકોર, મરાસ્મસ, હાઇપોપ્રોટીનિમિયા, A અને B બંને, તો અહીં ઓપ્શન D આવશે, A અને B બંને. પુખ્ત વયની વ્યક્તિમાં પ્રોટીનની ખામીથી કયો રોગ થાય છે, તો હાઇપોપ્રોટીનિમિયા, ઓપ્શન A. ક્વાશિયોકોર અને મરાસ્મસ બંનેના લક્ષણો એક સાથે જોવા મળે તેને નીચેના પૈકી શું કહેવાય, તો તમને ખ્યાલ જ છે, બંનેના લક્ષણો ભેગા હોય તો પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન. પ્રોટીનમાં કુલ કેટલા એમિનો એસિડ હોય છે, તો પ્રોટીનમાં કુલ કેટલા એમિનો એસિડ હોય, 22. શરીર માટે અત્યંત આવશ્યક એવા કુલ કેટલા એમિનો એસિડ હોય છે, એટલે કે એસેન્શિયલ એમિનો એસિડ કેટલા હોય, તો ઓપ્શન C, અને એ આવશે 10. ચહેરો ચાંદા જેવો એટલે કે મૂન શેપ ફેસ નીચેના પૈકી શામાં જોવા મળે છે, તો મૂન શેપ ફેસ કેમાં જોવા મળશે, ક્વાશિયોકોર. ચહેરો મંકી જેવો થઈ જાય છે, મંકી શેપ ફેસ કેમાં જોવા મળે, ઓપ્શન A, હાઇપોપ્રોટીનિમિયા,
ઓપ્શન બી ક્વાસિયોકોર, ઓપ્શન સી મરાસ્મસ, કે એક પણ નહીં, તો અહીંયા આવશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય ખોરાકમાં સૌથી વધુ પ્રમાણમાં કયું ઘટક લેવામાં આવે છે? આપણે જે ખોરાક ખાઈએ આપણા દેશનો, તો એમાંથી સૌથી વધુ આપણને જે ખોરાકનું જે કમ્પોનન્ટ મળે છે એ કયું? તો એ છે કાર્બોહાઈડ્રેટ. મોટાભાગે લોકો બટાટા પછી ભાત બધાનો ઉપયોગ કરતા હોય તો વધુમાં વધુ કાર્બોહાઈડ્રેટ મળે. પુખ્ત વયની વ્યક્તિને રોજિંદી કાર્બોહાઈડ્રેટની જરૂરિયાત, તો અહીં આવશે ઓપ્શન બી 300 થી 400 ગ્રામ. વધુ પડતું કાર્બોહાઈડ્રેટ લેવાથી શરીરમાં શું થાય? તો તમને ખ્યાલ જ છે કે વધારે પડતું કાર્બોહાઈડ્રેટ લેવાથી શરીરમાં સ્થૂળતા આવે, મેદસ્વીતામાં વધારો થાય, કોલેસ્ટેરોલ વધે અને ડી ઉપરના તમામ. તો અહીં સાચો જવાબ આવશે ઉપરના તમામ. કાર્બોહાઈડ્રેટ કેવા પદાર્થોમાંથી મળે છે? ખટાશવાળા, ગળપણવાળા, વધુ તુરા પદાર્થ કે ઉપરના તમામ? તો કાર્બોહાઈડ્રેટ હંમેશા સ્વીટમાંથી મળે અને એ છે ગળપણવાળા, ઓપ્શન બી. તો આ હતું આપણા કેટલાક MCQ અને ત્યારબાદ નેક્સ્ટ આપણે જોશું ફેટ વિશે અને થોડું ફેટ વિશે જોઈ અને એમના વિશે પણ આપણે MCQ જોશું. તો તમામ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જેઓ પણ આપણા એજ્યુએપ સાથે ન જોડાયેલા હોય તેઓ તમામને એજ્યુએપ સાથે જોડવા માટેનો પ્રયત્ન કરે અને કોઈ પણ જાતની ક્વેરી હોય તો ચોક્કસ વોટ્સએપ કરી શકો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.